રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ 19 નવેમ્બરના રોજ મહાનગરપાલિકાની 21મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે મ્યુઝિકલ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયક કલાકાર અમાલ મલિક તેમજ નિકિતા ગાંધીના સૂરે લોકો ઝૂમી ઉઠ્યા હતા। સાથોસાથ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ક્ષેત્રના 8 મહાનુભાવોને મેયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત દિવાળીના પર્વને લઈને જે રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું હતું તેના વિજેતાઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। આજનું 52મા વર્ષના જ્યારે કોર્પોરેશનની વર્ષગાંઠ છે ત્યારે રાજકોટવાસીઓને અને યુવાનોને ઘેલું લગાડવા માટે અરમાન મલિક અને અમાલ મલિક અને નિકિતા ગાંધી જે યુવાનોના હૃદયમાં ખરેખર ઘેલું લગાડનારા છે અને એવા સારા ગીત બધા ગાય છે। આજનો ટ્રેન્ડ જે છે એ ટ્રેન્ડ માટે એવું જાણીતા છે અને આજ જોઈ રહ્યા છો પબ્લિક પણ રાજકોટનું ઘણા બધા મોટા પ્રમાણમાં અહીંયા ઉપસ્થિત છે, ત્યારે સૌ રાજકોટવાસીઓને શુભેચ્છા પાઠવું છું અને કાર્યક્રમના આનંદ માણવા માટે સદા બધાને આનંદ માણે એવી અપીલ। જી, મેયર એવોર્ડ માટે પસંદગી નામો કરેલા, એમાં મેયર એવોર્ડ પણ આજને સન્માનિત કરવામાં આવ્યા છે 9 લોકોને। અને રંગોળી સ્પર્ધા જે આપણે કાર્નિવલ દિવાળીનો કર્યો હતો, દિવાળીના કાર્નિવલમાં રંગોળી સ્પર્ધાના ઇનામો વિતરણ પણ કરવામાં આવ્યા હતા ને એ બધા ગ્રુપ લગભગ 25 લોકોને ઇનામ વિતરણ આપણે કરવામાં આવ્યું। મારું નામ દિલીપભાઈ સખિયા। અમે રાજકોટની અંદર એક ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ ચલાવીએ છીએ। ગાય, ખેતી, ખેડૂત, ગામડા અને પર્યાવરણ માટેનું અમારું મહત્વનું કાર્ય છે અને એની અંદર જો કોઈ મહત્વનું કામ હોય તો પાણી, જળ સંચય। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે પણ આપણા દેશને સંબોધિત કરી અને દરેક વ્યક્તિએ પાણી બચાવી શકે એવી અપીલ પણ કરેલી છે। સાથે સાથે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ લોકોની અંદર જનજાગૃતિ આવે અને દરેક લોકો આ પોતાનો ધર્મ સમજી અને વરસાદ જેવું અમૃતરૂપી પાણી બચાવે એનો પ્રયત્ન કરી રહ્યા છે। અને અત્યાર લગીમાં નાના મોટા લોકોની જાગૃતિ અને લોકોના સહકારથી નાના મોટા 200થી વધારે ચેકડેમો પૂરા પણ કરેલા છે, તેમજ 100 કરતાં પણ વધારે રિચાર્જ બોર કે જ્યાં ચેકડેમ બની શકે એમ ત્યાં બોર પણ રિચાર્જ કરેલા છે। અને સાથે સાથે 11,111 ચેકડેમ તેમજ 11,111 બોર રિચાર્જ કરવાનો સંસ્થાએ સંકલ્પ કરેલો છે। દેશના જલ મિનિસ્ટર શ્રી CR પાટીલ સાહેબે પણ આપની પહેલી એવું એક દેશનો NGO હશે કે જેની સાથે MOU કરેલું છે। ગયા વર્ષે કેન્દ્રની અંદર જલ પ્રહરીનો એવોર્ડથી આપણી સંસ્થાને સન્માનિત કરેલા છે। આજે રાજકોટ મહાનગરપાલિકા જે મેયર એવોર્ડ દ્વારા આપણી સંસ્થાને સન્માન કરી અને લોકોની અંદર જળ સંચયનો જાગૃતિ આવે એના માટેના કાર્યક્રમમાં ક્યાંક ને ક્યાંક લોકોની અંદર પણ જાગૃતિ આવે એવો ગીર ગંગા પણ પ્રયત્ન કરી રહ્યા છે અને વધારેમાં વધારે પાણી બચે અને આપણા દેશની અને આપણા લોકોમાં સુખાકારી વધે એવી કામ પણ કરી રહ્યા છે અને લોકોને દિલથી અપીલ પણ કરું છું। નમસ્કાર, નિર્લોક પરમાર, નાટ્યકાર। છેલ્લા 43 વર્ષથી હું નાટ્ય પ્રવૃત્તિ કરું છું। આમ તો નાટ્ય ક્ષેત્રે મને લઈ આવનાર મારા મિત્ર ચેતન ચૌહાણ અને સુરેશ રાવણના ગ્રુપમાં હું પ્રથમ વખત મેં નાટક કર્યું। નાટકના ક્ષેત્રમાં પ્રવેશ પછી આમ તો મૂળ હું ગ્રામ્ય માણસ એટલે કલ્ચરલ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો, પણ નાટક સાથે નહીં। એટલે સાંસ્કૃતિકમાં ગામડે ભવાઈ, લોકગીતો, ભજન, સંતવાણી બધું ખૂબ માણેલું ને અંદર હૃદયમાં પડેલું હતું, એ તખ્તા ઉપર બહાર આવ્યું। અત્યાર સુધીમાં મેં 78થી વધુ નાટકો કર્યા છે, એમાં 45 નાટકોનું દિગ્દર્શન કર્યું છે। 29 નાટકો મારા એવોર્ડ વિનર છે, જે રાજ્યમાં અને રાષ્ટ્રમાં એવોર્ડ વિનર છે। ફિલ્મમાં પણ મને ટ્રાન્સમીડિયા એવોર્ડ 2006 સ્ક્રીન પ્લે બેસ્ટ સ્ક્રીન પ્લે એવોર્ડ મળ્યો છે। સ્મોલ સ્ક્રીન એટલે કે દૂરદર્શનનું મારું ટેલિફિલ્મ, જેની અંદર હું આસિસ્ટન્ટ ડિરેક્ટર અને પ્રોડક્શન મેનેજર હતો, એ ટેલિફિલ્મ સમગ્ર ભારતમાં પ્રથમ નંબર આવ્યું અને વિદેશમાં ચીનમાં સાંઘાઈમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું। મેં 2 પુસ્તકો લખ્યા છે, એક ફાઇલ ચાલે છે કટારલેખનું પુસ્તક, બીજું નરસિંહ ચરિત જે નરસિંહ મહેતાનું દ્વિઅંકી નાટક। આમ રેડિયોની અંદર 117 નાટકો મેં કર્યા છે। એટલે આમ મેં
રંગમંચ, રેડિયો, સ્મોલ સ્ક્રીન, ગુજરાતી ફિલ્મ અને પ્રિન્ટ મીડિયા, આ પાંચે પાંચ ક્ષેત્રની અંદર ઘણું બધું કામ કર્યું છે. સૌથી વધુ મારું કામ છેલ્લા 23 વર્ષથી નિઃશુલ્ક નાટ્ય શાળા ચલાવું છું અને 250થી વધુ રંગકર્મીઓને મેં તૈયાર કર્યા છે. બાલભવનમાં પણ ચિલ્ડ્રન થિયેટર ચલાવું છું અને એમાં પણ 50 જેટલા છોકરાઓને મેં તૈયાર કર્યા છે. એટલે મારું નિવૃત્તિકાળ, હું એગ્રીકલ્ચરમાં, ખેતીવાડીમાં ગાંધીનગર ઓએસ હતો, નિવૃત્ત 12માં થયો 2012માં. ત્યારથી આજ સુધી ફૂલ ટાઈમ તખ્તાને વરેલો છું, રંગભૂમિને વરેલો છું, નિઃશુલ્ક નાટ્યશાળા ચલાવું છું અને અમારી ટેગલાઈન છે કલાનો પ્રચાર પ્રસાર એ જ અમારો નિર્ધાર. એટલે અમે દિલથી રંગમંચની પ્રવૃત્તિઓ કરીએ છીએ. એટલે નાટકો મેં સંત ચરિત્રો ખૂબ કર્યા છે, એમાં મારો ઇન્ટરેસ્ટ વધારે છે. ઉપરાંત કોમેડી, હિસ્ટોરિકલ, સામાજિક એટલે કે સોશિયલ ડ્રામા, બધા પ્રકારના નાટકો કર્યા છે. એકાંકીઓ મારા નાટકો ગુજરાતમાં સંગીત નાટક એકેડેમીમાં મારી મોનો એક્ટિંગ પ્રથમ આવેલી છે રાજ્યમાં, મારું લઘુ નાટક પ્રથમ આવેલું છે, મારું એકાંકી નાટક રાજ્યમાં પ્રથમ આવેલું છે, મારું ફૂલ લેન્થ નાટક રાજ્યમાં પ્રથમ નંબર આવેલું છે. એટલે બધામાં અમે હરણફાળ પ્રગતિ કરી છે. આમ કે બહુ સારી રીતે નાટકો છોકરાઓએ દિલથી કર્યા છે. મારા રંગકર્મીઓ દ્વારા જ મોટે ભાગે કરું અને એમાં સિનિયર કલાકારોને ઇન્વોલ્વ કરીને કરું છું. એટલે યુવાનોને મૂળ શું છે, ક્રેઝ હિન્દી અંગ્રેજીનો ખરો, પણ ગુજરાતી માતૃભાષા છે એટલે છોકરાઓ ગુજરાતીમાં, ગુજરાતી પિક્ચરોમાં, મૂવીમાં કામ કરે જ છે, દિલથી કરે છે. અને ટ્રેન્ડ અત્યારે ચાલુ થઈ ગયો છે. છોકરાઓ નવી ટેલેન્ટ આવે જ છે ગુજરાતી પિક્ચરોમાં. મંચ ઉપર કામ કરીને પછી આફ્ટર ઓલ પિક્ચરમાં જાય છે, કારણ કે પૈસા ને પ્રતિષ્ઠા પિક્ચર આપવાનું. એટલે છોકરાઓ પિક્ચરમાં જાય જ છે અને ગુજરાતી ભાષાને ઓલરેડી વરેલા છે. આપણે એવું કહી ન શકીએ કે ગુજરાતી ભાષા નથી ગમતી, કારણ કે હું તો આ માધ્યમ સાથે સંકળાયેલું છું. છોકરાઓ અંગ્રેજી મીડિયમમાં ભણતા બાળકો બાલભવનમાં આવે છે, મોટા ભાગના 90% છોકરા અંગ્રેજી મીડિયમમાં ભણતા હોય છે. પણ નાટક મારું ગુજરાતીમાં મોનો એક્ટિંગ કરે, નાટક કરે, ગુજરાતીમાં કરે જ છે, દિલથી કરે છે.